જય માતાજી મિત્રો, બધાને ગુડ આફ્ટરનૂન. જય મહોણી મેલડી, જય સતીશી કુટુંબમાં. તો એક ભાઈ આપણે એક પોપટ ઉપર વાર્તા મળીએ છીએ કે અમુક નહીં કહેતા કે આમ કરવાથી આમ થાય, આમ કરવાથી આમ થાય. કોઈ ના કરવાથી કંઈ થતું નહીં. આ વાત જરૂરથી સાંભળજો મારા મિત્રો. જાણવા લાયક છે, વિચારવા લાયક છે અને સાંભળવા લાયક છે. પછી જ લાઈક કરજો તમને ગમે તો. પોપટ ભાઈ હતા, એ બેઠા હતા ઓબાની ડાળ ઉપર. તો એ બેઠા બેઠા આંબાની કેરીઓ અને મોર એવું બધું ખાતા હતા. તો એમ કરતાં કરતાં એમને યમરાજ દેખાણા. યમરાજા, યમદેવ. તો યમદેવ પોપટ સામે આમ દેખ્યું અને જોયું અને હસવા લાગ્યા. એટલે પોપટ વિચારવા કરવા માંડ્યો કે આમને મારે કંઈ સંબંધ નથી, કંઈ ફ્રેન્ડલી સંબંધ નહીં, કંઈ ઘરનો સંબંધ નહીં. તો યમદેવ હસ્યા કેમ? પોપટ વેમેલો હતો. તો યમદેવ તો જતા રહ્યા, એના કામ ટાઈમમાં પણ ઊભા ના રહ્યા. એટલે પોપટ વિચાર કરતો 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 ગરુડ રાજા પાસે ગયો. એટલે ગરુડ રાજા પાસે જઈને એની આ જે વ્યક્તિગત ઘટના બની હતી એ કીધી કે આવી રીતે મારી સામે યમરાજા જોઈને હસ્યા, એટલે મને વેમ નક્કી કંઈક ડાળમાં કાળું લાગે છે લાગે છે લાગે છે. તો ગરુડ રાજા કે જો પોપટભાઈ, યમરાજા જોઈને હસે એના પાછળ કંઈક કારણ હોવું જોવે. તો કંઈ વાંધો નહીં, તો તમને હું 7 સમુંદર, આંબાનું જે ઝાડ છે એથી 7 સમુંદર પાર કરીને એક ગુફા છે, ત્યાં હું તમને સેફટી જગ્યાએ મૂકવાનો પ્રબંધ કરી દઉં. તો પોપટ કે તો સારું કહેવાય, મારા માટે તો સારું જ કહેવાય અને તમારો આભાર કહેવાય. તો એમ કરતાં કરતાં ગરુડની ઉપર પોપટભાઈ બેસી ગયા અને ગરુડ રાજા 7 સમુંદર પાર કર્યો અને પોપટને જે ગુફા હતી એ ગુફાએ જઈને મૂકી દીધા સેફટીથી. પછી ગરુડ રાજા એમ કહે છે કે હવે હું જઉં યમરાજ પાસે, તો શું તમારી ભૂલ હતી કે તમારું કોઈ સારું કામ હતું? તો યમરાજા હસ્યા. તો પોપટ કે કંઈ વાંધો નહીં, મને કહેતા આવજો અને સાચું નિરાકરણ લાવજો કે કેમ હશે, આ શું કારણ કે છે. તો મિત્રો એમ કરતાં કરતાં ગરુડ રાજા ગયા યમરાજ પાસે. એટલે યમરાજ ઉપર બેઠા હતા અને ગરુડભાઈ જ્યાં ઉપર. એટલે એમ કરતાં કરતાં યમરાજે કીધું કે આવો આવો, શું લાયા, કંઈ નવું લાયા છો જાણવા લાયક? તો કે ના મહારાજ, હું કંઈ લાવ્યો નથી, પણ મને વાત એવી મળી છે કે પોપટભાઈ બેઠા હતા આંબાની ડાળે અને તમે એના સામું જોઈને હસ્યા, સ્મિત કર્યું. તો એમ કરતાં કરતાં રાજા યમરાજ રાજા એવું કીધું કે હું એવું જોઈને હસ્યો કે પોપટ છે આવડો. શું કે હું પોપટ જોઈને એવી રીતે હસ્યો કે પોપટ પક્ષી છે આવડું, તો એ 7 સમુંદર પાર કરીને કેવી રીતે જશે? તો કે કેમ? તો કે 7 સમુંદર પાર તો એનું મોત એનું વેટિંગ કરી રહ્યું છે, રાહ જોઈ રહ્યું છે. તો એનો મોતનો નિર્દેશક બનશે બિલાડી. શું કે બિલાડી એની રાહ જોઈને બેઠી છે ગુફામાં, 7 સમુંદર પેલી પાર ગુફામાં, કે ક્યારે પોપટ આવે ને હું વેટિંગ કરું છું અને મારું ભોજન બને. તો ગરુડને ધક્કો વાગ્યો કે હાય હાય, મેં પોપટને સપોર્ટ આલ્યો હોય કે કૂવામાં ધકેલ્યો હોય. તો મિત્રો એટલે વાતચીત ચાલતી હતી ને પોપટભાઈ ભપ લઈને આવીને પડ્યા યમરાજાના પગમાં. તો ગરુડ કે તારી પોપટભાઈ તમે હાલ તરત આવીને પડ્યા? તો કે તારો બાપો તમે મને મૂકવા આવ્યા કે મારું એ મોત હતું? તો યમરાજાએ પોપટને કીધું કે ભાઈ ઓભળ, મોઈ દિવસે એવું હસતો હતો કે તું 7 સમુંદર પાર કરતાં કરતાં તને કેટલો ટાઈમ લાગશે, પેલી બિલાડી ભૂખી મરી જાય. તો તારા મોતનો નિર્દેશક આ ગરુડ ભગવાન બન્યા છે. તો મિત્રો તમારો મારો મોતનો નિર્દેશક કોઈ પણ કંઈ પણ કાળથી કોઈ પણ માણસ મળી શકે છે. સાચી વાત ને મિત્રો? તો આ વાતનો સારાંશ એવો છે કે જે ટાઈમે તમારો જે ટાઈમ, ઘડી, પલ, વાર, સેકન્ડ થશે ત્યારે તમને કોઈ કહેવા નહીં આવે
ડાયરેક્ટ લેવા જ આવશે ને તમને સપોર્ટ કરીને હાલવામાં જ આવશે. એટલે તો નહીં કીધું કે સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. એટલે સપોર્ટથી બધું થાય મિત્રો. તો મિત્રો આ વાર્તા તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કોમેન્ટ તો જરૂર કરજો. અને કોમેન્ટમાં જય મહોણી મેલડીમાં જય સતીશ તો લખજો. જય માતાજી મિત્રો.